ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો આદિવાસી સમાજના લોકોએ ભારે વિરોધ કર્યો। દાહોદના લીમખેડાની અંદર આદિવાસી સમાજના કાર્યક્રમની અંદર સાંસદ અને ધારાસભ્યનો વિરોધ કરવામાં આવ્યો। કારણ શું હતું અને કેમ આગામી સમયમાં આંદોલન થઈ શકે છે, એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। દાહોદ જિલ્લાના લીમખેડામાં આદિવાસી સમાજના ભગવાન કહેવાતા બિરસા મુંડાની મૂર્તિના અનાવરણનો પ્રસંગ હતો, પણ આ અનાવરણના પ્રસંગને લઈને વિવાદ સર્જાયો, કેમ કે આદિવાસી સમાજે મૂર્તિ સાથે લગાવવામાં આવેલી તકતીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ જોયા અને નામ જોવાને કારણે ઉગ્ર વિરોધ થયો। એટલા માટે કેમ કે લીમખેડા સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, ત્યાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી। બિરસા મુંડાની આ મૂર્તિના અનાવરણ માટે લગાવેલી તકતીમાં દાહોદના ભાજપના સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરના નામ લખવામાં આવ્યા। અગાઉ આ તકતી પર આદિવાસી પરિવારનું નામ હતું, એ પરિવારનું નામ હટાવીને આ નેતાઓના નામ લખવામાં આવ્યા, જેને લઈને આદિવાસી સમાજ રોષે ભરાયો। આ વિવાદને કારણે આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયા સહિતના આદિવાસી સમાજના લોકો ધરણા પર બેસી ગયા, તકતીનો વિરોધ કર્યો, નેતાઓના નામ હટાવવાની માંગ કરી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ જ્યારે ત્યાં પહોંચ્યો હોય એટલે ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઘટના સ્થળ પર પહોંચીને વિરોધ કરી રહેલા લોકોને સમજાવ્યા, આખો એ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો। મૂર્તિ અનાવરણ માટે સાંસદ જશવંતસિંહ ભાભોર પહોંચ્યા ત્યારે હાજર લોકોએ એમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। આ સમયે આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયા સહિતના કાર્યકરો એમની સામે ધરણા પર બેસી ગયા। એમનું કહેવું છે, એમનો આક્ષેપ એવો છે કે બિરસા મુંડા આદિવાસી સમાજના ગૌરવનું પ્રતીક છે, એમના સ્થળે રાજકીય નેતાઓના નામ લગાવવા યોગ્ય નથી અને એટલે એમનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને મધ્યસ્થી કરીને આખો એ મામલો થાળે પાડવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસના દિવસે જ આ ઘટના છે જેણે આદિવાસી સમાજમાં અસંતોષનો માહોલ ઊભો કર્યો અને એ તકતી છે એને હટાવવા માટે આગામી દિવસોમાં આંદોલન થાય એવી પણ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। એવું ત્યાં ચર્ચાઈ રહ્યું છે કે તકતી હટાવવામાં નથી આવી, ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ લખવામાં આવ્યા છે, આદિવાસી પરિવારનું નામ ત્યાંથી હટાવવામાં આવ્યું છે અને એટલા માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્યોને। તમે શું માની રહ્યા છો આ દ્રશ્યો પર અને આ વિરોધ પર કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।